ઘણી વખત આપણને એવું થાય કે જો આપણી પાસે પણ અમુક એવી ટિપ્સ હોત કે જેને ફોલો કરીને આપણે આપણા કામના સમય અને મહેનત બંનેને બચાવી શકત તો કેટલું સારું હોત. તો હેલો ફ્રેન્ડ્સ, આજે લઈને આવી છું તમારા માટે અમુક એવી યુઝફુલ કિચન ટિપ્સ. તો સૌથી પહેલી જે ટિપ છે એ અદરકને લઈને છે. નોર્મલી આપણે ચાયની અંદર આદુનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઘણી વખત આપણે આદુની પેસ્ટ છે એ સબ્જીમાં પણ નાખતા હોઈએ છીએ. તો આદુને જ્યારે આપણે આ રીતના ચાકુથી છાલ એની કાઢીએ ત્યારે ઘણી વખત છાલની સાથે આદુ પણ ઘણું બધું નીકળી જતું હોય છે, જેના લીધે આપણા આદુનો પણ વેસ્ટ જતો હોય છે. તો આજે એની સ્કિન કાઢવા માટેની તમારી સાથે એક આસાન ટ્રીક શેર કરીશ. તો એના માટે તમે આ રીતની જે ફોક આવે છે કાંટાવાળી ચમચી એનો યુઝ કરી શકો છો. તમે આ રીતના જો આદુ પર ફોક છે એને ઘસશો તો એની સ્કિન એકદમ આસાનીથી નીકળી પણ જશે, તેમજ આપણું આદુ છે બિલકુલ પણ વેસ્ટમાં નહીં જાય અને એકદમ ઓછા સમયની અંદર તમે આદુની જે છાલ છે એને કાઢી શકો છો. તો હવે જોઈએ નેક્સ્ટ ટ્રીક. ઘણી વખત આપણે નારિયેળની ચટણી બનાવવી હોય અથવા તો પ્રસાદી માટે પણ આપણે આ રીતના નારિયેળ લાવતા હોઈએ ત્યારે એને કાઢવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે, કારણ કે એનો ઉપરનો ભાગ ખૂબ જ સખ્ત હોય છે. તો આજે એને આસાનીથી કાઢવા માટેની એક ટ્રીક જોઈએ. તો એના માટે આપણે ગેસની ઉપર આ રીતના તપેલી એક મૂકી દીધી છે, જેની અંદર 2 થી 3 ગ્લાસ જેટલું પાણી લઈ અને આપણે પાણીને ગરમ થવા માટે મૂકી દેવાનું છે. પાણી આપણું થોડું ગરમ થાય ત્યારબાદ જે નારિયેળ છે એને આ રીતના આપણે મૂકી દઈશું અને નારિયેળનો બધો જ ભાગ એકદમ સારી રીતના પાણીથી કવર થઈ જાય એ રીતના આપણે ફેરવી અને થોડી વાર માટે એને એમ જ રહેવા દઈશું. 5 થી 7 મિનિટ જેવું થાય ત્યારબાદ ગેસ બંધ કરી અને નારિયેળને કાઢી લઈશું. નારિયેળ થોડું ગરમ હોય એટલે કાઢતા સમયે થોડું ધ્યાન રાખવાનું. ત્યારબાદ આપણે એના પર આ રીતના કોઈ પણ ભારી વસ્તુ મારશું તો નારિયેળના જે 2 ભાગ છે એ અલગ થઈ જશે. ત્યારબાદ તમે ચાકુની મદદથી આ રીતના નારિયેળને કાઢી શકો છો, અથવા તો તમે ભારી વસ્તુ મારશો તો પણ જે નારિયેળ છે એ અલગ થઈ જશે અને એની ઉપરની સ્કિન છે એ પણ અલગ થઈ જશે. આ રીતના આપણી સમય અને મહેનત બંને બચી જાય છે. હવે જોઈએ નેક્સ્ટ ટ્રીક. આજની નેક્સ્ટ ટ્રીક છે આદુ અને લસણની પેસ્ટ બનાવવા માટેની. ઘણી સબ્જીઓની અંદર આપણે આદુ લસણની પેસ્ટની જરૂરત પડતી હોય છે, તો એકદમ એની ફાઇન પેસ્ટ કઈ રીતના બનાવી એ આપણે જોઈશું. તો અહીંયા મેં 10 થી 12 જેટલી લસણની કળીઓ લઈ લીધી છે. ત્યારબાદ અહીંયા આપણે 2 ટુકડા જેટલા આદુના લીધા છે, જેની ઉપરની સ્કિન છે એ મેં કાઢી લીધી છે. એને આપણે મિક્સચર જારની અંદર ઉમેરી દઈશું. જો તમે એકદમ એની ફાઇન પેસ્ટ બનાવવા માંગતા હોય તો એને પીસવા સમયે અડધી ચમચી જેટલું એની અંદર મીઠું ઉમેરશો તો એકદમ એની પેસ્ટ છે ફાઇન બની જશે અને એકદમ આસાનીથી પીસાઈ પણ જશે. આ તો થઈ આદુ અને લસણને પીસવા માટેની ટ્રીક, પણ હવે એને કઈ રીતના સ્ટોર કરવી એના માટેની એક ટ્રીક જોઈએ. તો આદુ અને લસણની જે પેસ્ટ છે એને તમે ફ્રીજની અંદર 1 મહિના માટે સ્ટોર કરીને રાખી શકો છો. એનાથી તમારા કામનો સમય ઘણો ઓછો થઈ જાય છે. તો એને સ્ટોર કરવા માટે તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરનો ઉપયોગ કરી શકો છો. તો આદુ અને લસણની જે પેસ્ટ છે એને આપણે આ રીતના એરટાઇટ કન્ટેનરની અંદર કાઢી લેવાની છે. આને તમે જ્યારે પણ કોઈ પણ સબ્જી બનાવો ત્યારે એની અંદર ઉમેરશો તો સબ્જીનો ટેસ્ટ પણ વધી જશે અને આ રીતના આપણે પહેલાંથી બનાવીને રાખેલી હોય તો આપણો કામનો સમય પણ ઘણો બચી જાય છે. એને લોંગ ટાઈમ સુધી ફ્રેશ રાખવા માટે તમે એની અંદર 1 ચમચી જેટલું કોઈ પણ કુકિંગ ઓઇલ ઉમેરી શકો છો. ફક્ત આની અંદર સરસોનું તેલ નહીં ઉમેરવાનું, એની સ્મેલ છે થોડીક વધારે હાર્શ હોય છે, એટલા માટે તમે બાકી કોઈ પણ કુકિંગ ઓઇલ ઉમેરી શકો છો અને આ રીતના તમે એને સ્ટોર કરીને ફ્રીજમાં 1 મહિના માટે રાખી શકો છો. હવે જોઈએ નેક્સ્ટ ટ્રીક. સૌથી વધારે જે સમય છે કિચનમાં રોટલી બનાવવામાં લાગતો હોય છે, તો આજે તમારી સાથે રોટલી બનાવવા માટેની એક સરળ ટ્રીક શેર કરીશ. તો એના માટે 1 વાટકી જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે. ત્યારબાદ આપણે એની અંદર નમક ઉમેરી દઈશું. તો અહીંયા સ્વાદ અનુસાર આપણે નમક લેવાનું છે. જેટલો તમારે રોટલી બનાવવી હોય એટલો લોટ તમે અહીંયા ઉમેરી શકો છો. ત્યારબાદ આપણે એની અંદર થોડું ઓઇલ ઉમેરી દઈશું મોણ માટે. તો અહીંયા 1 થી 2 ચમચી જેટલું મોણ ઉમેરી દેવાનું છે. તો ખાસ કરીને જ્યારે આપણે ક્યાંય બહાર ગયા હોઈએ ત્યારે ઘરમાં જો જેન્ટ્સ એકલા હોય તો એ લોકો માટે લોટ બાંધવો અને રોટલી વણવી ખૂબ જ ઝંઝટનું કામ થઈ જતું હોય છે. તો આ ટ્રીકથી એ જરૂરથી એકદમ આસાનીથી રોટલી બનાવી શકશે. તો ત્યારબાદ આપણે એને મિક્સ કરી લીધું છે અને હવે આપણે પાણી ઉમેરતા જઈશું અને એક એનું બેટર બનાવી લઈશું. તો એક સાથે વધારે પાણી નથી ઉમેરવાનું. એક સાથે તમે વધારે પાણી ઉમેરશો તો એની અંદર ગાંઠો પડી જશે. તો આ રીતના એને મિક્સ કરતું જવાનું છે અને પાણીથી એનું એક બેટર બનાવી લેવું છે. તો ઘણી વખત આપણા હાથમાં પણ કંઈ ચોટ લાગી ગઈ હોય તો પણ આપણને લોટ બાંધવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. તો આ ટ્રીકને તમે ત્યારે પણ યુઝ કરી શકો છો જો કોઈ પણ હાથમાં ચોટ લાગી હોય અથવા ઘરમાં કોઈ જેન્ટ્સ વગેરેની રોટલી બનાવવી હોય તો પણ આ ટ્રીકથી એકદમ આસાનીથી રોટલી બનાવીને રેડી કરી શકે છે. તો અહીંયા આપણે જે બેટર છે એને સારી રીતના મિક્સ કરી લેવાનું છે અને થોડું થોડું કરીને પાણી ઉમેરવાનું છે. એકદમ પતલું બેટર પણ નથી બનાવવાનું
અને એકદમ જાડું બેટર પણ નથી બનાવવાનું. તો આ રીતના કોઈ પણ લમ્સ ના રહે એ રીતના આપણે બેટર બનાવી અને રાખી દઈશું અને આને 5 મિનિટ માટે આપણે સાઈડ પર મૂકી દેવાનું છે. ત્યાં સુધી આપણે તવાને ગરમ કરી લેવાનો છે. તો તવો એકદમ ગરમ હોય ત્યારે જ આપણે બેટર ઉમેરીશું. તો આ નોનસ્ટિક તવો છે એટલે મેં અહીંયા તેલ નથી ઉમેર્યું. જો તમારો નોર્મલ તવો હોય તો તમે એના પર થોડું તેલ લગાવી શકો છો. ત્યારબાદ આપણે આ રીતના વાટકીથી બેટરને ફેલાવી દેવાનું છે જેથી એકદમ ગોળ શેપ બને અને એક સરખું આપણે પાથરવાનું છે જેથી જાડી અને પતલી રોટલી ના બને. ઉપરનો ભાગ એકદમ આ રીતના સુકાઈ જાય ત્યારબાદ જ આપણે એને બીજી બાજુ પલટશું અને બીજી બાજુ પણ એને સારી રીતના કૂક કરી લઈશું. આ રીતના બનાવેલી જે રોટલી છે લોંગ ટાઈમ સુધી ફ્રેશ પણ રહે છે અને એકદમ આસાનીથી બનાવી પણ શકાય છે. તો હવે આપણે એને બીજી બાજુ પલટી લઈએ અને બીજી બાજુ પણ એને કૂક કરી લઈશું. અને આ ટ્રીક તમને કેવી લાગી કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. અને જો તમે પહેલીવાર ચેનલ પર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરીને બાજુનું બેલ આઇકન ક્લિક કરજો. તો અહીંયા આપણી રોટલી પણ સારી રીતના કૂક થઈ ગઈ છે. જો ઘરમાં જેન્ટ્સ એકલા હોય અથવા આપણા હાથ પર કંઈ ચોટ વગેરે લાગી હોય તો આ ટ્રીકથી આપણે આસાનીથી રોટલી બનાવીને રેડી કરી શકીએ છીએ. હવે જોઈએ નેક્સ્ટ ટ્રીક. આજની નેક્સ્ટ ટ્રીક છે લીંબુ માટેની. જો લીંબુમાંથી તમારે વધારે જ્યુસ કાઢવો હોય તો આ ટ્રીકને જરૂરથી ફોલો કરજો. તો એના માટે સૌથી પહેલાં તો લીંબુને આપણે વચ્ચેથી આ રીતના કટ કરી અને એના 2 ભાગ કરી લેવાના છે. ઘણી વખત એવું થાય કે લીંબુની અંદર જ્યુસ તો વધારે હોય પણ આપણે કાઢીએ ત્યારે વધારે જ્યુસ નથી નીકળતો અથવા તો લીંબુ હાર્ડ હોય તો પણ એનો જ્યુસ કાઢવામાં મુશ્કેલી પડતી હોય છે. તો આ ટ્રીકથી તમે આસાનીથી વધારે જ્યુસ કાઢી શકો છો. તો એના માટે આપણે અહીંયા એક ફોક લઈ લઈશું જે કાંટાવાળી ચમચી હોય અને આ રીતના જે લીંબુ છે એની અંદર આપણે ફોક છે ઇન્સર્ટ કરવાનું છે જેથી એની અંદર એક કાણા પડી જશે. અને આ રીતના કર્યા બાદ જો તમે લીંબુનો રસ કાઢશો તો એની અંદરથી લીંબુનો રસ છે એકદમ વધારે નીકળશે સાથે સાથે એકદમ સહેલાઈથી પણ નીકળી જશે. જો તમે પણ આ ટ્રીક ફોલો કરતા હોય તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. હવે જોઈએ નેક્સ્ટ ટ્રીક. આજની જે નેક્સ્ટ ટ્રીક છે એ સાબુ માટેની છે. આપણા દરેકના ઘરમાં નાવાના સાબુનો ઉપયોગ થતા હોય છે પરંતુ જ્યારે સાબુ ખતમ થઈ જાય ત્યારે એના નાના નાના કટકા વધતા હોય છે જેને આપણે કઈ રીતના યુઝ કરવો એ સમજ નથી આવતો. તો એના માટે આપણે અહીંયા એક બેગ લઈ લીધી છે. તો આ જે નેટની બેગ આવે એ છે. કોઈ પણ આપણે ફ્રૂટ વગેરે લઈએ અથવા તો કોઈ પણ અમુક વસ્તુઓની સાથે આપણને આ રીતની નેટ બેગ મળતી હોય છે જેને આપણે વેસ્ટ સમજીને ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ આનો પણ ઉપયોગ આપણે ઘરની અંદર કરી શકીએ છીએ. તો અહીંયા જેટલા પણ સાબુના ટુકડા છે એને મેં આ નેટ બેગની અંદર મૂકી દીધા છે અને ત્યારબાદ આપણે એક આ રીતના ગાંઠ લગાવી લેવાની છે. વધારાનો જે પાર્ટ છે એને તમે કાતરથી કટ પણ કરી શકો છો અને એમ પણ રાખી શકો છો. આનો ઉપયોગ તમે વોશ બેસિનની અંદર કરી શકો છો અથવા તો ટોયલેટની અંદર ફ્લશમાં પણ મૂકી શકો છો. જ્યારે પણ તમારે હેન્ડ વોશ કરવા હશે અથવા તો તમે ફ્લશ કરશો તો એની અંદરથી ખુશ્બુ પણ સારી આવશે અને એકદમ આસાનીથી એ ક્લીન પણ થઈ જશે. તો આજની આ ટ્રીક કેવી લાગી જરૂરથી જણાવજો અને વિડીયોને જરૂરથી લાઇક કરજો.